જોઈ લો રાજુભાઈ કરપડા ફરી આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે અને મોટી રેલી પણ કરવામાં આવી રહી છે। આજથી 10 દિવસ પહેલાં જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા, પરંતુ ફરી આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે અને લોકો ફોટા પણ પડાવે છે। પરંતુ મિત્રો, તમને એ જણાવી દઈશ કે રાજુભાઈ કરપડા ખેડૂતોના નેતા છે અને ખેડૂતો માટે 80 દિવસ એટલે કે 80 દિવસ જેલમાં રહીને આવેલા છે। અત્યારે જે રીતના સોશિયલ મીડિયા પર વાયરલ છે કે ભાઈ કે રાજુભાઈ કરપડા જે છે એ ફરી આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે। શું છે હકીકત, બધી જ ડિટેલ હું તમને આ વિડીયોની અંદર આપવાનો છું। આપણી ચેનલને ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, લાઇક કરી નાખો અને તમામ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં। મિત્રો, તમને ખબર છે કે નેતાઓનું કોઈ નક્કી હોતું જ નથી કે ભાઈ આ જ પાર્ટીમાં રહે, આ જ પાર્ટીમાં રહે। આજે તમને મોટા વચનો આપે, પરંતુ કાલે કઈ પાર્ટીમાં હશે એ આપણને ખબર હોતી નથી। એટલે જ આપણે કહીએ છીએ કે નેતાઓ એક પાર્ટી ફિક્સ હોતી નથી કે રાતોરાત પણ ચેન્જ કરી શકે છે। અહીંયા આગળ કંઈક એવું થયેલું છે કે ભાઈ રાજુ કરપડા, તમે બધા લોકો જાણો છો, રાજુ કરપડા ખેડૂતો માટે લડે છે અને ખેડૂતો માટે લડીને ન્યાય અપાવે છે। એટલે કે રાજુભાઈ કરપડા આમ આદમી પાર્ટીના નેતા હતા, પરંતુ કોઈ કારણસર એમને કડદા કાંડની અંદર કંઈક ઘટના બની અને ઘટનાના લીધે એમને 80 દિવસ સુધી જેલમાં રાખવામાં આવ્યા હતા અને જેલથી બહાર આવતાની સાથે રાજુ કરપડા 10 દિવસ પછી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા, પરંતુ ફરી 10 દિવસ પછી આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા હોવાના સમાચાર વહેતા થયા છે। પરંતુ અત્યારે હું તમને પૂરી ડિટેલ જણાવી દઉં કે રાજુભાઈ કરપડા હજુ સુધી કોઈ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા પછી નથી આમ આદમી પાર્ટીમાં જોડાયા કે નથી કોંગ્રેસમાં જોડાયા। અત્યારે જે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા પછી ફક્ત ને ફક્ત ખેડૂત નેતા તરીકે જાણીતા છે। તો હું આશા કરું છું મિત્રો, તમને ખબર પડી ગઈ છે રાજુભાઈ કરપડા અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જ કામ કરી રહ્યા છે। આજની વિડીયોની બસ આટલું, તાત્કાલિક આપણે નવા વિડીયોમાં મળશું।